દોસ્તો, શું તમે જાણો છો કે ભગવાન રામનું મૃત્યુ કેવી રીતે થયું હતું? અને શું તમને ખબર છે કે ભગવાન રામનું મૃત્યુ ક્યાં થયું હતું? અને જો ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું ભગવાન રામના મૃત્યુની કહાની. વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અચૂક લખજો. નમસ્કાર દર્શક મિત્રો, આ સંસારમાં જેનો જન્મ થયો છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. આ જન્મ મરણના બંધન ભગવાન પણ નથી તોડી શક્યા. અને જ્યારે એમની વાત આવે એટલે કે પરમ અવતાર પરમેશ્વર શ્રી રામે પૃથ્વી પર માનવ રૂપમાં અવતાર લીધો, ત્યારે એમની પણ મનુષ્યની જેમ જ પોતાના દેહનો ત્યાગ એમણે કરવું પડ્યું હતું. ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર આવીને કેટલાય દૈત્યોનો સંહાર કર્યો હતો. એ તો દરેક સૌને જાણે જ છે. પરંતુ એમનું મૃત્યુ કેવી રીતે થયું હતું? શ્રી રામનું મૃત્યુ વિશે કોઈ જાણતું નથી. તો ચાલો જાણીએ ભગવાન શ્રી રામના મૃત્યુ પાછળનું રહસ્ય. પરંતુ જો તમે આવા ધાર્મિક વિડીયોને અને આવા નવા રસપ્રદ વિડીયો જાણવા માંગતા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરજો. અને હા, બાજુમાં આવેલા એ બેલના આઇકનને પણ દબાવો, કારણ કે જો આ બેલ આઇકન દબાવશો તો અમારા આવનારા અપડેટ આપના સુધી જરૂરથી પહોંચતા રહેશે. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના મહાન અવતાર ભગવાન રામની આ દુનિયા છોડી દેવાની કથા એકદમ રસપ્રદ છે. દરેક હિન્દુ જાણવા માંગે છે કે હિન્દુ ધર્મના મહાન ભગવાન શ્રી રામ આખરે બીજી દુનિયામાં કેવી રીતે ગયા અને તે પૃથ્વી લોકથી વિષ્ણુ લોકમાં કેવી રીતે ગયા. તે પાછળ એક પૌરાણિક કથા છે. હિન્દુ ધર્મમાં મુખ્ય 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. ભગવાન વિષ્ણુ દ્વારા કુલ 10 અવતારોની રચના કરવામાં આવી હતી, જેમાંથી ભગવાન રામને 7મો અવતાર માનવામાં આવે છે. શ્રી રામના અવતારને વિષ્ણુના તમામ અવતારોમાં સૌથી પ્રસિદ્ધ અને આદરણીય માનવામાં આવે છે. ભગવાન શ્રી રામ આ દુનિયામાંથી કેવી રીતે લુપ્ત થઈ ગયા અને શું કારણ હતું કે તેમને પોતાનો પરિવાર છોડીને વિષ્ણુ લોકમાં પાછા ફરવું પડ્યું? પુરાણમાં નોંધાયેલ એક દંતકથા અનુસાર એક દિવસ એક વૃદ્ધ સંત ભગવાન રામના દરબારમાં પહોંચ્યા અને એમની એકલા ચર્ચા કરવા એ વિનંતી કરી. અને તે સંતની પુકાર સાંભળીને ભગવાન રામ એમને એક ઓરડીમાં લઈ ગયા અને તેમના નાના ભાઈ લક્ષ્મણને દરવાજા પર બેસાડ્યા અને કહ્યું કે જો કોઈ એમની અને સંતની ચર્ચામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો તો તેને મૃત્યુદંડની સજા મળશે. લક્ષ્મણ પોતાના મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરતા બંને શ્રી રામ અને સંતને ઓરડીમાં એકાંતમાં છોડીને એ બહાર આ ઓરડીનું રક્ષણ કરવા માટે ચાલ્યા જાય છે. એ સંત બીજું કોઈ નહીં પરંતુ વિષ્ણુ લોકમાંથી આવેલા એ કાળદેવ હતા, જે ભગવાન શ્રી રામને તેમના પૃથ્વી પરનું જીવન પૂર્ણ થઈ ગયું છે અને હવે એમને એમના જગતમાં એટલે કે વિષ્ણુ લોકમાં પાછા ફરવું પડશે એમ કહેવા માટે આવ્યા હતા. તે સંત અને શ્રી રામ વચ્ચે એ ચર્ચા ચાલી રહી હતી કે અચાનક એ ઋષિ દુર્વાસા દરવાજે આવીને ઊભા રહી જાય છે અને એમને લક્ષ્મણને વિનંતી કરી કે તેમણે ભગવાન શ્રી રામ સાથે વાત કરવા માટે ઓરડીની અંદર જવા દેવામાં આવે. પરંતુ શ્રી રામને આજ્ઞાનું પાલન કરીને લક્ષ્મણે તેમને અંદર જવાની ના પાડી. ઋષિ દુર્વાસા હંમેશાથી તેમના પ્રચંડ ક્રોધ એ સ્વભાવના કારણે જાણીતા છે, જેનું પરિણામ તેમને સહન કરવું પડે છે. લક્ષ્મણના વારંવાર ના પાડવા છતાં પણ ઋષિ દુર્વાસા એ પીછેહટ ન કરતા એ અંતિમ લક્ષ્મણને શ્રી રામને શ્રાપ આપવાની ચેતવણી આપે છે. હવે લક્ષ્મણની ચિંતા વધી ગઈ કે તેના ભાઈની આજ્ઞાનું પાલન કરવું કે શ્રાપથી બચાવવા. લક્ષ્મણ હંમેશા એના મોટા ભાઈ શ્રી રામના આદેશનું પાલન કરતો હતો. રામાયણ દરમિયાન તેઓ એક ક્ષણ પણ શ્રી રામથી દૂર નથી રહ્યા. વનવાસ સમય પણ તે પોતાના ભાઈ અને સીતા સાથે જ રહ્યા હતા અને આ કૃતિ તેમની સાથે જ અયોધ્યા પરત ફર્યા હતા. ઋષિ દુર્વાસે ભગવાન શ્રી રામને શ્રાપ આપવાની ચેતવણી સાંભળીને હવે લક્ષ્મણની ચિંતા વધી ગઈ હતી. તે સમજી શક્યા નહીં કે તેના ભાઈની આજ્ઞાનું પાલન કરે કે પછી તેને શ્રાપથી બચાવે. લક્ષ્મણ હંમેશા એના મોટા ભાઈ શ્રી રામના આદેશનું પાલન કરતા હતા. રામાયણ દરમિયાન તેઓએ એક ક્ષણ પણ શ્રી રામથી તેઓ દૂર નથી રહ્યા. વનવાસ સમય પણ તે પોતાના ભાઈ અને સીતા સાથે જ રહ્યા હતા અને એમની સાથે જ અયોધ્યા પરત ફર્યા હતા. ઋષિ દુર્વાસાએ આપેલા શ્રાપ આપવાની ચેતવણી સાંભળીને તેઓ સ્તબ્ધ થઈ જાય છે અને પછી લક્ષ્મણ એક કઠોર નિર્ણય લે છે. લક્ષ્મણ એ ક્યારેય ઈચ્છતો ન હોય કે તેના કારણે તેના ભાઈને કોઈ રીતે નુકસાન પહોંચે અને એથી જ લક્ષ્મણને પોતાનું બલિદાન આપવાનું એ નક્કી કરે છે. તેમણે વિચાર્યું કે જો ઋષિ દુર્વાસાની અંદર જવા નહીં દે તો તેના ભાઈને શ્રાપનો સામનો કરવો પડશે, પરંતુ જો શ્રી રામની આજ્ઞાની વિરુદ્ધમાં જાય તો તેને મૃત્યુદંડનો સામનો કરવો પડશે. જે લક્ષ્મણને યોગ્ય લાગ્યું. તેઓ આગળ વધ્યા અને ઓરડામાં પહોંચ્યા. લક્ષ્મણને ચર્ચામાં અવરોધ કરતા જોઈને શ્રી રામે પોતે જ ધાર્મિક સંકટમાં આવી ગયા. એક તરફ તેમના નિર્ણયથી મજબૂર થઈ ગયા હતા અને બીજી તરફ તેઓ તેમના ભાઈના પ્રેમથી લાચાર થઈ ગયા હતા. તે સમયે શ્રી રામના ભાઈને મૃત્યુદંડ આપવાને બદલે રાજ્ય અને દેશ છોડવા કહ્યું. તે જમાનામાં દેશમાંથી બહાર નીકળવું એ મૃત્યુદંડની બરાબર જ માનવામાં આવતું હતું. પરંતુ લક્ષ્મણ, જે પોતાના ભાઈ શ્રી રામ વિના એક ક્ષણ પણ જીવી ન શકે અને તેણે આ સંસાર છોડવાનો નિર્ણય કર્યો. તેઓ સરયુ નદીમાં આગળ ગયા અને સંસારમાંથી મુક્તિની ઈચ્છા રાખીને નદીની અંદર જતા રહ્યા. આ રીતે લક્ષ્મણનું જીવન સમાપ્ત થઈ ગયું.
અને તે પૃથ્વીલોકથી બીજા લોકમાં સ્થળાંતરિત થઈ ગયા. લક્ષ્મણ સરયુ નદીમાં અંદર ગયા અને તે તરત જ અનંત શેષના અવતારમાં બદલાઈ ગયા અને વિષ્ણુ લોકમાં જતા રહ્યા. શ્રી રામ તેમના ભાઈના ગયા પછી ખૂબ જ હતાશ થઈ ગયા. જેમ લક્ષ્મણને શ્રી રામ વિના જીવવું યોગ્ય નથી લાગતું, તેમ રામને પણ લક્ષ્મણ વિના યોગ્ય ન લાગ્યું. તેમને પણ આ દુનિયા છોડવાની વિચારવાની કલ્પના કરી અને પછી ભગવાન રામ એમના રાજ્યાભિષેક અને પદ તેમના પુત્રો અને તેમના ભાઈના પુત્રોને સોંપી દીધા અને સરયુ નદી તરફ આગળ વધ્યા. ત્યાં પહોંચ્યા પછી શ્રી રામ સરયુ નદીના આંતરિક ભાગમાં ગયા અને અચાનક જ ગાયબ થઈ ગયા. થોડા સમય પછી ભગવાન વિષ્ણુ એ નદીની અંદરથી પ્રકટ થયા અને તેમના ભક્તોને દર્શન આપ્યા. આ રીતે શ્રી રામે પણ પોતાના માનવ સ્વરૂપનું ત્યાગ કરીને વિષ્ણુ સ્વરૂપ ધારણ કરી વૈકુંઠ ધામ તરફ આગળ વધી ગયા હતા. તો આ હતી ભગવાન શ્રી રામની મૃત્યુની કહાની. આશા રાખીએ તમને આ વિડીયો ગમ્યો હશે, અને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર અચૂક કરજો. અને મારા આવા જ નવા ધાર્મિક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરજો અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને નીચે રહેલું બેલ આઇકન અચૂક પ્રેસ કરજો, જેનાથી અમારા અવનવા વિડીયોઝની નોટિફિકેશન આપના સુધી સૌ પહેલા પહોંચતી રહે. અને હા, વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.